એક કાર્ડ ડબલ, 1 વર્ષમાં ડબલ, 2 વર્ષમાં 4 ગણા, 3 ગણા, આવા તો અનેક લોભ લભામણા આપ્યા છે. પણ વધુ એક પોન્જી સ્કીમથી સાવધાન. એક એવા પ્રકારનું કૌભાંડ જેમાં ઊંચા વળતરનું પ્રલોભન આપીને તમારી પાસેથી રૂપિયા એકઠા કરાવે, અને આ પ્રકારના કૌભાંડના કારણે સામાન્ય રીતે પોન્જી સ્કીમ કહીએ છીએ. 6,000 કરોડ રૂપિયાના આ પ્રકારના કૌભાંડ સાથે બીઝેડ કંપની હાલ તો ટોચ પર છે. પરંતુ અમદાવાદમાં એક આ પ્રકારની ઘટના પણ સામે આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામોના રોકાણકારોએ અમદાવાદની એક કંપની પર કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે. શું છે આખો મામલો? એ લોકો કેમ આ વાત લઈને સામે આવી ગયા છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. બીઝેડ જેવું અમદાવાદમાં પણ એક કૌભાંડ. એક કા ડબલનું પ્રલોભન આપી કોણે આચરી છેતરપિંડી. સૌરાષ્ટ્રના રોકાણકારોના કરોડો રૂપિયા થઈ જશે જાઉં. અમદાવાદમાં બીઝેડ જેવું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. 6 વર્ષે નાણાં ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીએ ઉઠમણું કરી લીધા હોવાના સમાચાર વહેતા થતા આ કંપનીમાં રોકાણ કરેલું છે તેવા જામનગરના 30 જેટલા લોકો અમદાવાદ ખાતે કંપનીની ઓફિસે આવી પહોંચ્યા. અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડે 6 વર્ષે નાણાં ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે લાખો રૂપિયાનું રોકાણ કરવાની આ નાણાં ચાવ કર્યાના આક્ષેપ થયા છે. આ રોકાણકારોની એફડી પાકી ગયાના 3 વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં પણ કંપનીએ રોકાણકારોને કાણી પાઈ નથી આપી. હું તો અમદાવાદનો જ રહેવાસી છું, પણ મારા જેવા અનેક જે અસંખ્ય જે આનો ભોગ બનેલા છે, કોઈક જામનગરથી, કોઈક મહેસાણાથી, કે ગુજરાતના ખૂણે ખૂણેથી અને પ્રાંતમાંથી બી, બીજા રાજ્યોમાંથી બી આ લોકો અહીંયા ઉઘરાણી કરવા છેલ્લા કેટલાય વર્ષોથી આવે છે. હવે મારા પૈસા ખુદના 2021માં પાકી ગયેલા છે. આજે 2024 થયું. એટલે આ લોકોની સ્ટ્રેટેજી એવી કે જ્યારે બી પૈસા પાકવાના આવે એટલે એ લોકોને વાયદા કર્યા કે આજે આપું, કાલે આપું, 2 મહિનામાં. તો એક લેટર આપ્યો છે અમને તો ઇનમીન કે બીજા મહિનામાં એક લેટર કંપનીના ડાયરેક્ટરે આપ્યો કે તમને 3 થી 6 મહિનામાં લેખિતમાં કે તમને પૈસા પરત મળી જશે. હું આ યુનિક મર્ચન્ટાઇલ કંપનીમાં મારા મધર આમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે સગાવાલા તેમજ ઓળખીતા પાળખીતાના બધાયના થઈને અત્યારના અમારે 30 લાખ જેવું રોકાણ બધા તરફથી થયેલું છે. હવે 2022માં આ લોકોએ 50%ની સ્કીમ બહાર પાડેલી હતી કે જો તમને મંજૂર હોય તો અમે અત્યારના તમને 50% આપીએ પૈસા, અને બાકીના 2000 ટૂંકમાં 6 મહિના આડેગાળે કે વર્ષ દિવસ આડેગાળે બધું પતી જશે. આજે એ વાતને 3 વર્ષ પૂરા થઈ ગયા છે. અત્યારે હાલની પરિસ્થિતિ જોવા પ્રમાણે એવું લાગે છે કે આ કંપની ફ્રોડ જ લાગે છે. કેમ કે આ કંપનીનો કોઈ જાતનું કે કોઈ રિસ્પેક્ટ કે કોઈ જાતનું કોઈ પણ જાતનો જવાબ મળતો નથી. જામનગરના એજન્ટને પૂછીએ તો એમ કહે કે ભાઈ કંપની આજે પૈસા મોકલાવશે, કાલે પૈસા મોકલાવશે. કંપની પૈસા મોકલાવતી નથી. રાય સાહેબને કોઈ પણ ફોન કરે તો રાય સાહેબ કોઈના ફોન ઉપાડતા નથી. ડોડિયા સાહેબને ફોન કરે, ડોડિયા સાહેબ કોઈના ફોન ઉપાડતા નથી. અમે 2014ના પૈસા રોક્યા હતા અને હું વાસણ ઉટકવા કોકના જાઉં છું. એ રીતે મજૂરી કરીને મેં ને મારા ઘરનાએ ભેગા કર્યા. મારો ઘરના માણસ અત્યારે 3 મહિનાથી દાખલ છે. આમાં મને બધી તારીખો લખી દીધી છે કે આ તારીખે તમને પૈસા મળશે, આ તારીખે મળશે. આ 4 વર્ષથી હું સાહેબ ધક્કા ખાઉં છું, પણ હજી એક પેમેન્ટ આવ્યું નથી. આવા અસંખ્ય લોકો છે જેમના જિંદગીની કમાણી આવી રીતે પોન્ઝી સ્કીમમાં ફસાઈ હોવાની માહિતી છે. માત્ર જામનગર શહેરની વાત કરીએ તો જામનગરના 30 લોકો સાથે 5 લાખ કરતાં વધુની ઠગાઈ કરવામાં આવી રહી છે. 6 વર્ષમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી હતી. જામનગરની ઓફિસ બંધ જોવા મળી એટલે ભોગ બનનાર અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદની આશ્રમ રોડ પાસે આવેલી ઓફિસ પાસે રોકાણકારોએ હોબાળો મચાવ્યો. અગાઉ કંપની સામે ફરિયાદ પણ થઈ ચૂકી છે. રોકાણકારોએ અમદાવાદની ઓફિસે હોબાળો કર્યા બાદ કંપનીના ડાયરેક્ટર મીડિયા સામે આવ્યા અને ખુલાસાઓ કરતા કહ્યું હતું કે રોકાણકારો પાસેથી કાયદામાં રહીને નાણાં લેવામાં આવ્યા છે. તેમના નાણાં અમારી પાસે સલામત છે અને આવનારા 6 મહિનામાં તમામ રોકાણકારોને તેમના નાણાં પરત કરી દેવામાં આવશે. સિન્સ કોરોના પત્યું એ પછી અમે 2 સેક્ટરમાં કામ કરીએ છીએ અને વર્ષોથી કરતા આવ્યા છીએ. અમારી 11 હોટલ છે, પ્લસ અમારી પ્લોટિંગની સ્કીમો છે. પોસ્ટ કોરોના આપને ખ્યાલ હશે કે એક લિક્વિડિટી ક્રંચ ઓવરઓલ ઇન્ડિયામાં હતું. હું ખાલી ગુજરાતની કે સૌરાષ્ટ્રની વાત નથી કરતો.
એન્ડ ટિલ ધીસ ડેટ એમાંથી લોકો બહાર નથી આવ્યા. બટ વી આર ટ્રાઇંગ કે અમારી જે પ્રોપર્ટીઝ છે, જે પ્લોટ્સ છે, એ વેચીને લોકોને આપીએ. જામનગરમાં લગભગ અમે 600 પ્લોટ લોકોને અગેન્સ્ટ એમના ઇન્વેસ્ટમેન્ટ આપ્યા. હવે જેમને પ્લોટ નથી લેવા અને જેમને એમની રકમ જ પરત જોઈએ, જો કે એ રકમ મારે પરત આપવાની નથી, કેમ કે મેં એમને નાઇટ્સે ઓફર કરી છે, એમને હોટલમાં નથી જવું, એમને પ્લોટે નથી લેવા, એમને રકમ જ પરત લેવી છે. તો નાઉ વોટ વી રિક્વેસ્ટ ઇઝ અ પીરિયડ ઓફ 6 months કે જે પ્લોટ અમે એમને આપવાના હતા એ પ્લોટ ક્યાંક માર્કેટમાં વેચીને અમે એમને પૈસા એમના પરત આપી દઈશું. કંપનીના ડાયરેક્ટરનો દાવો છે કે તમામ લોકોને પોતાની રકમ પરત કરવામાં આવશે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે કેવી રીતે રોકાણકારોના નાણાં યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા પરત કરવામાં આવશે. અમે કોઈને ના નથી પાડી, પણ આ કેવું છે, જામનગરમાં જો 1000 કસ્ટમર હોય તો એમાંથી 25 કસ્ટમર આજે આવ્યા છે. આવવાનું હોય તો 1000 કસ્ટમર આવે. પેમેન્ટમાં ક્યાંક રહી ગયા હશે, ક્યાંક એમ્પ્લોઈઝના ડેટાબેઝમાં રહી ગયા હશે આ કસ્ટમરો. હું નથી કહેતો કે આ લોકો ખોટા છે, વારંવાર હું કહું છું કે આ લોકો ખોટા નથી, આ લોકો એમની જગ્યાએ પૂરા સાચા જ છે. અને હવે હું ઇન્ડિવિજ્યુઅલ આ લોકો જોડે બેસીને આ લોકોની તકલીફ સમજીશ કે શું છે શું નહીં, અને એને વ્યવસ્થિત નિરાકરણ કાઢવામાં આવશે. આપણે દરરોજ પોન્ઝી સ્કીમ વિશે સાંભળતા જ હશો. સહારાના સુબ્રત રોયે પણ પોન્ઝી સ્કીમનો ઉપયોગ કરીને લાખો લોકો સાથે છેતરપિંડી આચરી હતી. શારદા કૌભાંડનો આધાર પણ પોન્ઝી સ્કીમ હતી. પોન્ઝી સ્કીમને કારણે ઘણા લોકોને એટલું મોટું નુકસાન થયું હતું કે તેમણે આત્મહત્યા પણ કરી લીધી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.